નમસ્તે, હું ડોક્ટર દીપિકા દવે 360 ડિગ્રી વાસ્તુ. આજે હું વાત કરીશ કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, પછી ગણેશ ચતુર્થી આવશે એટલે ગણેશ ભગવાનના પ્રસંગ પછી પિતૃ શ્રાદ્ધ પક્ષ આવશે. તો બહુ બધી એવી ભ્રાંતિ છે કે સાઉથમાં પિતૃનો ફોટો હોવો જોઈએ, સાઉથમાં પિતૃનો ફોટો હોવો જોઈએ. પણ આજે હું તમને એ અગત્યની વાત કરવા જઈ રહી છું કે આપણા 360 ડિગ્રી વાસ્તુમાં દેવતાઓનું પણ સ્થાન છે, અસુરોનું પણ સ્થાન છે અને પિતૃઓનું પણ પદ છે. તો પિતૃનું પદ ક્યાં છે? સાઉથ વેસ્ટમાં W1 ત્યાં પિતૃનું પદ છે. એટલે આપણે પિતૃનો ફોટો સાઉથ વેસ્ટમાં W1માં મૂકવાથી તમને એમના આશીર્વાદ મળતા રહેશે. તો જો પિતૃઓના રિયલી તમારે આશીર્વાદ જોઈતા હોય તો તમે એમને પિતૃના પદમાં બેસાડો. કેમ? કારણ કે ઘરમાં પણ તમે એવી રીતે ઘણીવાર જોતા હશો કે તમને અમુક જ જગ્યાએ બેસવું ગમે. આ જગ્યામાં હું બેસું ને તો મને બહુ મજા આવે. એવી રીતે દરેક મેમ્બરની એક જગ્યા હોય છે. એવી રીતે વાસ્તુમાં પણ દેવોનું પદ હોય, પિતૃનું પદ હોય. હવે પિતૃના પદમાં દેવ અને દેવના પદમાં પિતૃ બેસાડ્યા હોય તો એ લોકો અનકમ્ફર્ટેબલ ફીલ કરે. તો તમારે શ્રાદ્ધ પક્ષમાં પિતૃના આશીર્વાદ લેવા હોય તો પહેલી વસ્તુ તો તમે પિતૃના પદમાં પિતૃને બેસાડો તો પિતૃના ખૂબ જ આશીર્વાદ મળશે. તો મળીએ છીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.